મારા જન્મની સાથે જ 6 મહિનામાં ફાધરની ડેથ થઈ ગઈ. ફર્સ્ટ બિઝનેસ અમે શાકભાજીનું ચાલુ કર્યું હતું બધા. અમે રિક્ષા બી ચલાવી, કાપડનો ધંધો કર્યો, કરિયાણાની દુકાન કરી, અમે થોડો પેટ્રોલની બિઝનેસ ચાલુ કર્યું. 1980 પછી થોડું ટર્ન અપ થયું. એક ટેન્કરમાંથી લઈને 250 ટેન્કર સુધી ફ્લીટ લઈ ગયો. પછી અપડાઉન આવતા ગયા અને ધીમે ધીમે કરીને આજે આ યુનિવર્સિટી સુધી પહોંચ્યા છીએ. મોર દેન 30 years of experience. અલગ અલગ બિઝનેસીસ ઘણા બધા સ્વર્ણિમ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ છે, સ્કૂલ પણ છે, હેલ્થકેરમાં પણ છે, હોસ્પિટાલિટીમાં પણ છે. કોઈ પણ યુનિવર્સિટી કરવા માટે 1 વર્ષનો ટાઈમ જોઈએ. ટાટા યુનિવર્સિટી કરવી એન્ટાયર અમારા સ્ટાફે ના પાડી દીધી કે ના થાય સાહેબ. ઇવન ગવર્મેન્ટ ઓફિસરે ના પાડી દીધી. અને 1 વર્ષની જે ડ્યુરેશન હોય એપ્રુવલની એ મને 90 ડેઝમાં મળી. તમે આટલા બધા સ્ટાર્ટઅપ્સ કર્યા, ઘણા બધા મલ્ટિપલ બિઝનેસીસ કર્યા. સૌથી રિસ્કી બેટ કઈ રહી છે તમારી અત્યાર સુધીની લાઈફમાં? 2001માં એક ભાઈએ થોડી ટ્રેપ કરી અને એવી સિચ્યુએશન આવીને ઊભી રહી કે તમે ડે ટુ ડે જે આખો મહિનો તમારે સર્વાઈવ કરવું પડે એ બહુ મોટો ચેલેન્જ આવી ગયું. પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેશન ફોલો કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ઘણીવાર એવું થતું હોય કે પેશન ફોલો કરવા જાય તો પૈસા છૂટી જતા હોય અને પેશનમાં કદાચ લોંગ ટર્મ કરિયર બની શકે તેમ ન હોય. અને ઘણીવાર ફેમિલીને પણ પૈસાની વધારે જરૂર હોય તો પેશનને થોડો સમય સાઈડમાં રાખીને તમારે પૈસા તરફ ફોકસ કરવું પડે. જે બી આજે માટી બી વેચી હોય ને રેતીવાળો બી કમાય છે. અને એમાં જો સ્કિલવાળોને ભણ્યા ગળો જ કરતો તો સારો એવો ટર્નઓવર છે. ખાલી પૈસા માટે એક સ્ટેજ આવીને અટકી જશે કે આ તો પહેલાં કોપી રાઇટિંગ માટેના એક્સપર્ટ્સ હતા, હવે ઘણું ખરું કામ એઆઈથી થાય છે. એનિમેશન, સ્ટોરી ટેલિંગ માટે જે વિઝ્યુઅલ્સ બનાવવાના હોય, એનિમેશન, જે ઇલસ્ટ્રેશન્સ બનાવવાના, આ બધું એઆઈથી થાય છે. તો ભવિષ્યમાં તમને શું લાગે છે એઆઈને કારણે કઈ જોબ્સ જતી રહેશે? જેને કરવાની ધગસ હશે ને એ તો નહીં જાય. જે ખાલી જે સીધી લીટીનું કામ કરતા હશે એમને તકલીફ પડશે. એટલા બધા બિઝનેસીસ કર્યા તો ક્યારે એ ડર લાગ્યો કે મારી કેપિટલ ઓછી થઈ ગઈ? તો 2005માં મેં ફાર્મસી કોલેજ ચાલુ કરી. રિસ્ક એવું હતું કે મારે ત્યાં રૂમો હતી. ભાઈ આયા ઋષભભાઈ હું આમાં કોલેજ લાવી દઉં છું કે તમારી જગ્યા આપવાની બાકી કરી લેવું, કંઈ વાંધો. 2007માં ઇન્સ્પેક્શન આવ્યું એઆઈસીટીનું અને આવ્યો અને કે આ તો કોલેજ બંધ કરવી પડશે. એવી સિચ્યુએશન આવી ગઈ કે કઈ રીતે ફેમિલી સર્વાઈવ કરવી. ઓહો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એજ્યુકેશનની, બાળકોના ભણતરની અને ભવિષ્યની. ખાસ કરીને જેનઝી જે અત્યારે કોલેજમાં છે, જે પોતાનું ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે, એમના માટે આ એપિસોડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને એમના ફેમિલીઝ માટે, એમના વાલીઓ માટે, પેરેન્ટ્સ માટે પણ આ એપિસોડ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે આપણે વાત કરીશું કે એજ્યુકેશનનું ફ્યુચર શું છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝનું ફ્યુચર શું છે, આગળ જઈને કઈ જોબ્સ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કઈ જોબ્સ કદાચ નહીં રહે, આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી માર્કેટમાં શેની જરૂરિયાત વધવાની છે, કયા કોર્सेस અત્યારે બાળકોએ કન્સિડર કરવા જોઈએ, કરિયર સારી રીતે ડિઝાઇન કરવું હોય તેની માટે કેવી રીતે કોલેજમાં વર્તવું જોઈએ, શું શીખવું જોઈએ, કોઈને સ્ટાર્ટઅપ કરવું છે, કોઈને કોઈ ઇનોવેટિવ આઈડિયાને એક નવો આકાર આપીને એના પર પોતાનો બિઝનેસ ઊભો કરવો છે, તો એ કેવી રીતે કરી શકે ભણવાની સાથે. એ બધા વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રિષભ જૈન, ધી ફાઉન્ડર એન્ડ ધ પ્રેસિડેન્ટ ઓફ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી. મિત્રો, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના નામમાં છે, એ માત્ર નામ પૂરતું નથી. યુનિવર્સિટીના કલ્ચરમાં પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ખૂબ સારી રીતે વણાયેલા છે. મિત્રો, 2016માં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરી અને ત્યારબાદ ઇન્ડિયામાં આપણે જોયું કે ઘણા બધા સ્ટાર્ટઅપ્સ ખૂબ મોટા થયા, આઈપીઓસ પણ આવ્યા. 2017માં જ્યારે સ્વર્ણિમે યુનિવર્સિટીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સ્ટાર્ટઅપને પોતાના કલ્ચરમાં એમને વણી લીધું. તો આજે આપણે રિષભભાઈ પાસેથી જાણીશું કે કેવી રીતે એ એજ્યુકેશનને જોવે છે, વિદ્યાર્થીઓના માઇન્ડસેટને સમજે છે, એજ્યુકેશનના ફ્યુચરને કેવી રીતે જોવે છે, ઓપોર્ચ્યુનિટીઝ અને માર્કેટના ફ્યુચરને કેવી રીતે જોવે છે, એની આજે આપણે વાતો કરવાની છે. તો ચલો વાતની શરૂઆત કરીએ. સર, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. વેલકમ. તમને પણ પધાર્યા છો, ખૂબ ખૂબ આપનો સ્વાગત છે. થેન્ક યુ. સર, હવે આપણે તમારી જર્નીની વાત કરીએ થોડી, કે તમે સિરિયલ ઓન્ટરપ્રિનર છો, મોર દેન 30 years ઓફ એક્સપિરિયન્સ. અલગ અલગ બિઝનેસીસ ઘણા બધા સ્વર્ણિમ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ છે, સ્કૂલ પણ છે, હેલ્થકેરમાં પણ છે, હોસ્પિટાલિટીમાં પણ છે. તો અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોમાં સ્વર્ણિમ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. તો મારે તમારી બિઝનેસ જર્ની સમજવી છે કે તમે સ્ટાર્ટ કેવી રીતે કર્યું અને કોઈ વ્યક્તિ સિરિયલ ઓન્ટરપ્રિનર કેવી રીતે બની શકે. ફર્સ્ટ બિઝનેસમાં સારી એવી સક્સેસ મળી હોય તો જ કે મલ્ટિપલ ફેલિયર પછી પણ માણસ મલ્ટિપલ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. તમારી જર્ની કેવી રહી છે? જયભાઈ, મારી જર્ની ખૂબ સંઘર્ષની રહી છે. ત્યાં મારી વાત કરીએ તો અમારી ફેમિલીમાં મારા જન્મની સાથે જ 6 મહિનામાં ફાધરની ડેથ થઈ ગઈ અને ઓલ ઓફ સડન એક મોટું જે કહેવાય કે પ્રેશર ફેમિલી ઉપર આવી ગયું. 2 ભાઈઓ હતા અમે અને 3 બહેનો, અને મધર ઉપર એકદમ
આ આફત આવી ગઈ. અને એ ટાઈમમાં અમારી પાસે પૈસા હતા. અમારા ફાધરે એક પેઢીમાં 5 લાખ રૂપિયા જમા કરેલા. આ વાત કરું છું 61માં, 1961ની. પણ બેડ લક એવું થયું કે એ પેઢી દિવાલિયા થઈ ગઈ અને અમે હેન્ડ ટુ માઉથ થઈ ગયા. મધર બી આટલા ભણેલા નહોતા, પણ હું આજે બી મધરને એટલા માટે યાદ કરું છું કે એના લીધે જ આજે અમે અહીં ટકી રહ્યા છીએ કે આવી પરિસ્થિતિમાં યંગ એજમાં ફાધર ના હોવાથી અને એમને આખી ફેમિલીને ડેવલપ કર્યું. હું એટલા માટે આ કહું છું શરૂઆતથી કે આ દરેક માણસના જીવનમાં અપડાઉન આવતું હોય છે, પણ આટલું જ્યારે ઝીરોથી શરૂઆત કરવી હોય ત્યારે ખૂબ તકલીફવાળું હોય છે અને પેનફુલ હોય છે. અમે શરૂ કર્યું, અમારી મધરે બહુ મહેનત કરી અને ધીમે ધીમે એવું એક થઈ ગયું એટમોસ્ફિયર કે કેમ આપણે સર્વાઈવ થઈ શકે, આ 5-6 જણનો પરિવાર કઈ રીતે સર્વાઈવ થઈ શકે. પણ શરૂઆતથી એક વસ્તુ અમારી મધરે એવું અને અમારા પરિવારમાં એવું થયું કે બી ભગવાન છે, ક્યાંક ને ક્યાંક એ છે અને એના લીધે જ આજે આપણે ટકી રહ્યા છીએ. મહેનત કરી, ધીમે ધીમે સર્વાઈવ કર્યું. પણ એક વસ્તુ થંબ રૂલ કરી લીધું મેં મારી જીવનમાં, હું સૌથી નાનો છું ઘરમાં, કે ના આપણે કંઈક થવું છે. જે બી થયું છે એ કદાચ લર્નિંગ હશે. અને ધીમે ધીમે ટ્રાય કર્યો, નાના નાના બહુ વેપાર કર્યા. સફળતા મળતી ના મળી, પ્લસ માઇનસ થતી ગઈ. 14 વર્ષની ઉંમરથી પછી મેં વેપાર ચાલુ કર્યા અને હું માનું છું સૌથી મેક્સિમમ બિઝનેસ મેં કર્યા, શાકભાજીથી લઈને. શું વાત છે! આજે યુનિવર્સિટી થ્રુ હા, દરેક વસ્તુ. ફર્સ્ટ બિઝનેસ કયો હતો? ફર્સ્ટ બિઝનેસ અમે શાકભાજીનું ચાલુ કર્યું હતું મધરે. અચ્છા. પછી મેં રિક્ષા બી ચલાવી, હા હા, રિક્ષાનું બી લાઇસન્સ હતું. અને ધીમે ધીમે કરી પછી કાપડનો ધંધો કર્યો, કરિયાણાની દુકાન કરી, પેટ્રોલિયમમાં આવ્યા. અને 1980 પછી થોડું ટર્ન અપ થયું, 20 વર્ષ પછી. અને એમ લાગ્યું કે હવે મહેનત કરવાથી. પણ એની આ પાછળ હું આજે આ તમારી સાથે વાત કરતાં કહું છું કે મહેનત કરી હોય તો ક્યાંય બેકાર નહીં જાય. તમારે વિશ્વાસ રાખવો પડે ભગવાન ઉપર. અને એનો હું દાખલો ભગવાને મને ખૂબ આપ્યું. અને 80 પછી અમે થોડો પેટ્રોલિયમની બિઝનેસ ચાલુ કર્યું. બરાબર. અને એક ટેન્કરમાંથી લઈને 250 ટેન્કર સુધી ફ્લીટ લઈ ગયો. પણ એ બેઝિક એની અંદર સિદ્ધાંત મારો એવો હતો કે જે બી કામ કરીએ એક ટોપ લેવલ પર કરીએ. નાના કામમાં એક કરીએ તો કોઈ મતલબ નથી, 2 કરીએ તો જે બી કરવું ટોપ પર કરવું. એટલે મલ્ટિપલ બિઝનેસ કરતા ગયા. અને ભગવાન ઉપર હું 1981થી એવરી ડે મારે સવારે ભગવાનની આરાધના કરીને જ ઘરમાંથી નીકળવાનું. અને એનો મને ખૂબ ફાયદો થયો. પછી અપડાઉન આવતા ગયા અને ધીમે ધીમે કરીને આજે આ યુનિવર્સિટી સુધી પહોંચ્યા છીએ. એટલે મહેનતનો કોઈ વિકલ્પ નથી. આજેની કાલ એ ઉગશે જ. તમે છોડ વાવ્યું હોય ને જો સાચી મહેનત કરી હોય તો કોઈ વિકલ્પ નથી. 100%. ફર્સ્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એ યર કયું હતું? બિઝનેસ ના કહેવાય, નાનો એક ધંધો હા, કહેવાય. એટલે જે કાંઈ પેલો પ્રયાસ હતો એ વર્ષ કયું હતું? એ 1978. 1978માં તમે સ્ટાર્ટ કર્યું? હા, લગભગ 17-18 વર્ષની ઉંમર હશે. બરાબર. અને ધીમે ધીમે એક એક કરીને પછી એકમાં ફેલિયર થાય, પછી બીજું ચાલુ કરીએ, એમાં ના થાય, સક્સેસ ના થાય. કારણ કે પિકઅપ પકડો. પણ એક વસ્તુ નક્કી હતી, જે બી કરવું છે ટોપ પર કરવું છે, નાનો બિઝનેસ કરવો નથી. પણ સર, મોટાભાગે જે લોકો ડિફિકલ્ટ ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાંથી આવતા હોય અને પહેલી બીજી સક્સેસ મળે ને થોડા પૈસા બને એટલે એ પૈસાને બહુ પ્રેમ કરતા હોય. આમ તો બધાને પોતાની કમાણી પ્રત્યે પ્રેમ હોય જ, પણ એને સાચવી રાખવા માંગતા હોય કે હું કંઈક નવું કરું અને જો એમાં પૈસા ઓછા થઈ જશે તો મારી કેપિટલ થોડી તૂટી જશે તો તમને એવો વિચાર ના આવે કે આટલા બધા બિઝનેસીસ કર્યા તો ક્યારે એ ડર લાગ્યો કે મારી કેપિટલ ઓછી થઈ ગઈ તો? એ ડર તો રહે, પણ એ ડરથી આગળ ના ડેવલપ કરી શકો. તમારે રિસ્ક તો લેવું પડે. બિઝનેસ એટલે રિસ્ક. જોબ કરવી ને બિઝનેસ કરો. બિઝનેસમાં રિસ્ક છે, જોબમાં સેફ છો કે 30 દિવસ થશે ને એક સેલરી મારા ત્યાં આવશે. પણ જો બિઝનેસ કરવો હોય તો રિસ્ક તો લેવો જ પડે. સૌથી રિસ્કી બેટ કઈ રહી છે તમારી અત્યાર સુધીની લાઈફમાં? ઘણી વખત થઈ છે. 90માં એક વખત આવી, 99માં આવી, 2000માં આવી. એકાદ એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલમાં એવું છે કે 2001માં
અમારા એક ઇન્ટરનલ પ્રોબ્લેમના લીધે એક ભાઈએ થોડી ટ્રેપ કરી અને એવી સિચ્યુએશન આવીને ઊભી રહી કે એ ટાઈમે બિઝનેસ હતો, જમીનો હતી, બધું હતું, પણ એકદમ ડાઉનફોલ આવી ગયો. એવી સિચ્યુએશન આવી ગઈ કે કઈ રીતે ફેમિલી સર્વાઈવ કરવી. ઓહો. ઇવન મેં મારી કાર ઉપર રીફાઇનાન્સ કરાવીને ચાલુ કર્યું એમ. બિઝનેસના 20 વર્ષ પછી એવી સિચ્યુએશન આવી કે સર્વાઈવલના પણ ઇશ્યુ થઈ જાય. એક્ઝેક્ટલી. ઓહો. પ્રોપર્ટી હતી પણ તમે ડે ટુ ડે જે આખો મહિનો તમારે સર્વાઈવ કરવું પડે એક બહુ મોટો ચેલેન્જ આવી ગયું હતું. પણ કોઈને ખબર ના પડવા દીધી અને મેં રૂલ્સ રાખ્યો હતો. અને એક સારા એવા મહારાજે મને કહ્યું હતું કે ઋષભભાઈ, ગમે એટલી તકલીફ પડે ઘરમાં, પણ બહાર તો તમારે હાકોટો તો મોટો જ રાખવાનો. વટ ના જોવો છે. જો તમે બહાર તૂટ્યા ને જો પબ્લિકને ખબર પડી, એટલે મેં કોઈને ખબર ના પડવા દીધી અને 2005માં પાછી થઈ ગઈ ને આજ દિન સુધી. પણ એની પાછળ હું એવું માનું છું કે મારા મધર ફાધરનો અને ભગવાનનો હાથ છે અને એના આશીર્વાદ વગર જયભાઈ કશું થાય નહીં. તમે તમારા મધરની વાત કરી કે જ્યારે તમારા ફાધર એક્સપાયર થયા ત્યારે તમે બધા નાના હતા, રાઈટ? ત્યારે તમારા મધરે કેવી રીતે તમને લોકોને મોટા કર્યા, કેવી રીતે સર્વાઈવ કર્યું એઝ અ ફેમિલી? એ જ ને, જો પૈસા તો મેં જેમ કીધું ત્યાં રાખ્યા હતા, એ તો દિવાલિયા થઈ ગયા હતા, પણ મધરે ગમે એમ કે નાની મોટી મહેનત કરીને, ઇવન મધર મારા દૂધનો ધંધો કર્યો ચાલુ કર્યો, એમને દૂધ લાઈન વેચતા હતા ને બધું કરતા હતા. પછી મેં અમારા મોટા ભાઈએ જે મોટા ભાઈ હતા એમને બી મહેનત ચાલુ કરી અને પછી ધીમે ધીમે પિકઅપ પકડતા ગયા. એટલે જે મહિને આપણે 91માં 78માં તો એટલી જરૂર નથી કે ભાઈ તમારે 5-10 હજાર રૂપિયા બી મળી જાય તો તમારું ઘર ચાલી જાય. પણ એક અંડર લેવલ જે પરિવાર ચલાવો એટલું કરી લેતા હતા અમે, પણ મહેનત પુષ્કળ થઈ એમ. આઈ એમ શ્યોર કારણ કે એ સમયમાં ઓપોર્ચ્યુનિટીઝ પણ ઓછી હોય અને વળતર કે વેતન પણ બહુ ઓછું હોય અને તમારે વધારે બાળકોને મોટા કરવાના, બધાના ફ્યુચર બનાવવાના, 5 બાળકોને મોટા કરવાના, એટલે અઘરું જ હોય ફોર શ્યોર. આપણે કદાચ એ સ્ટ્રગલની કલ્પના પણ ન કરી શકીએ. એટલી મોટી સ્ટ્રગલ એમના માટે એ સમયે રહી હોય કારણ કે સોશિયલ પ્રેશર હોય, ફાઇનાન્શિયલ પ્રેશર હોય બધું. અને એવા ટાઈમમાં બધા હાથ બી છોડી દેતા હોય. ટ્રુ, સાચી વાત છે. એ હ્યુમન નેચર છે, એ તો સમાજનો દુઃખના સમયમાં સમાજનો ટેન્ડન્સી. રાઈટ. પહેલી એવી મોટી સક્સેસ ક્યારે મળી કે ત્યારે લાગ્યું કે નહીં હવે આવી ગયા છે આપણે માર્કેટમાં, હવે અહીંયાથી ક્યાંય નથી જવાના? એ 2005માં મેં જ્યારે આ યુનિવર્સિટી ચાલુ કરી પછી મેં એક થોટ રાખ્યો કે હવે આપણે ડાઉન તો નહીં જ થવા દેવાનું. જેમ કહેવાય ને કે જેટલી ચાદર એટલું જ પડે. આપણે સેફ સાઈડ, બિલકુલ બિઝનેસ કરવું, રિસ્ક લેવું, પણ એક સેફર સાઈડમાં કે જે પાછળ જે વખતા એ ફરતી ના આવવો જોઈએ, કોઈ પણ કાળે ના આવવો જોઈએ. અને જયભાઈ મેં શું કર્યું, પછી એવું નક્કી કર્યું કે એક બિઝનેસ નહીં કરવાનો, અલગ અલગ બિઝનેસ કરવાના. તો કોઈમાં ડાઉન થાય તો બીજામાં અસર ના થાય, બીજો સર્વાઈવ કરે. એટલે મેં એક સાથે 4-5 બિઝનેસ એક સાથે હું કરતો હતો. પણ પહોંચી કેવી રીતે રહ્યું આટલા બધા બિઝનેસમાં ધ્યાન કેવી રીતે આપવું? એ ગોડ ગિફ્ટ છે. આજે બી એક સાથે 10 બિઝનેસ હું કરી લઉં છું. હા. માઇન્ડસેટ શું હોય? કોઈ એક બિઝનેસ સક્સેસફુલ થઈ ગયો, હવે સમજી લો યુનિવર્સિટી તમારી સક્સેસફુલી ચાલે છે, કઈ રીતે નવી ઓપોર્ચ્યુનિટી તમે શોધો કે હવે આ બિઝનેસ પણ કરવા જેવો છે અને બિઝનેસમાં એન્ટર કેવી રીતે કરો? મને જરા પ્રોસેસ તમે રિસ્ક લઈ લેવો પડે. નહીં પણ આઈડેન્ટિફાઈ કેવી રીતે કરો કે મારે આ બિઝનેસ કરવો છે? મારો શરૂઆતથી જ નેચર છે. એક વખત હું આને કહું, એક 1981માં એક ભાઈ મારી પાસે આવ્યા કે ઋષભભાઈ આ આપણને ઇમ્પોર્ટ કરીએ આપણે. હવે આ તો હું કહું ઇમ્પોર્ટની આખી સ્પેલિંગ કે ઇમ્પોર્ટ એટલે શું એ ખબર ના પડે. ભાઈ કે આપણે આમ કરીએ અને દુબઈથી પેલા કુવેતથી બર્ન ઓઇલ મંગાવી લઈએ. 8 લાખનો માલ હતો અને કે ઋષભભાઈ 16 લાખ મળશે. એટલે 8ના 16 થતા એટલે આમ મગજમાં આવી ગયું હોય એટલે મેં મંગાવી લઈએ. અને જયભાઈ માલ કંડલા પોર્ટે ઉતર્યો, શ્રીસ થઈ ગયો, કારણ કે ઇલીગલ આવી ગયું. એટલે જે મંગાવ્યું તેના કરતાં મટીરિયલ બીજું આવી ગયું, આપણને ખબર નથી. પૈસા આપી દીધા હતા, પૈસા પહોંચી ગયા, પૈસા જ આવતો જ આવે. એટલે 8 લાખ બ્લોક થઈ ગયા. હવે શું કરવાનું? પેલો ભાઈ જે હતો કે ઋષભભાઈ આ તો પ્રોબ્લેમ થઈ ગયો. પછી હું ડાયરેક્ટ ગયો સીધો કસ્ટમ ઓફિસરને મળ્યો. મેં કહ્યું જો આ વાત છે, મને ખબર નથી, આ ખોટો માલ છે, શું થાય? અને તમે પ્રેમથી કોઈને વાત કરો ને તો એ મદદ કરે છે. ઓફિસર હોય, ગવર્મેન્ટ હોય કે મિનિસ્ટર હોય, તમારે એકદમ જો હોશિયારી કરવા જાઓ તો ના થાય. એટલે બહુ પ્રેમથી વાત કરી, મેં આવું થયું છે સાહેબ, હવે મારા પૈસા ફસાઈ ગયા છે, એટલે રસ્તો બધા કરું, હું તમને એક રસ્તો કરી આપું, આ માલ હું ઓપ્શન કરું અને ઓપ્શન તમે લઈ લો.
તમારે બીજા 1 લાખ રૂપિયા જશે તો તમારો માલ આવી જશે. બરાબર. એટલે મેં ઓપ્શન કરાવ્યું ઉપર રહીને અને પછી એ કરીને 12 લાખમાં માલ વેચ્યો. એટલે બીજો પાછો 3 લાખ રૂપિયા ફાયદો બરાબર. કર્યો. બરાબર. એવો રિસ્ક લેવાની મારી શરૂઆતથી જ. તમે આવીને મને બિઝનેસ કહો એટલે મને લાગે કે સારો બિઝનેસ છે તો ઓકે કરીએ, જોયા દેખા જાય. બરાબર. સેમ એવું થયું કે 95માં એક ભાઈ આયા કે સાહેબ આ એક ONGCનું ટેન્ડર છે, આ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું તમને એટલે ONGCની આખી ફૂલ ફોર્મ ના આવે આપણને કે આ શું છે શું, પણ એક પેપરમાં આટલી કટિંગ હતી અને મારી પાસે ટ્રેન્કરો હતી એટલે મેં કહ્યું સારું. અને અમે ટેન્ડર મંગાવી લીધું સાબરમતીથી અને લઈને અને ભરીને લાસ્ટ ડે પર ભરી દીધું. આવું કોથરું ભરીને ભરતા કે ટેન્ડર ભરતાય ના ફાવે. અને સરપ્રાઇઝલી લકીલી એ ટેન્ડર ઓકે થઈ ગયું. ડબલ બીડમાં આવે, એક પ્રાઇઝ બીડ આવે અને એક ટેકનિકલ બીડ આવે. ટેકનિકલ બીડમાં અમારું સક્સેસ થઈ ગયું. બરાબર. વર્ષોથી 30 વર્ષથી જેનો ઇજારો ચાલતો હતો 2 કોન્ટ્રાક્ટરનું, એ લોકોએ અમારો ઓબ્જેક્શન લીધો કે આ નવું છે ને આમ છે તેમ છે. ઇવન મારા પાર્ટનરને બી એવી ધમકી આલી કે આમાં તો CBI આવી જાય ને આ આવી જાય તે આવી જાય. એમને મને આવીને કીધું મને કે આપણે આ ટેન્ડર નથી લેવાનું, આમાં CBI આવી જાય. એટલે મેં કીધું, મેં પેલા ભાઈનું નામ લીધું. મેં કહ્યું આ ભાઈએ કીધું તમને? મેં કહ્યું પેલો 30 વર્ષથી કરે છે ત્યાં CBI ના આવીને હજી તો આપણે શરૂને તો CBI ક્યાંથી આવી જાય? મેં કહ્યું હવે આમાં કંઈક નફો છે ખરો, હવે તો કરવું જ છે. હવે તો કરવું જ છે. પછી પેલા ભાઈએ મને બોલાયો કે ઋષભભાઈ આમાં તમે છોડી દો આને. મેં કહું મારા 4 લાખ રૂપિયા EMD છે કે હું 8 આપી દઉં. એ 8 બોલે ને તરત મને ક્લિક થઈ ગયું. જો એક વ્યક્તિ ઊભા ઊભા ડબલ હાલતો હોય તો આ ધંધામાં તો છે જ. અને જયભાઈ પછી ટેન્ડર લીધો. એણે ના પાડી કે મેં 25% જ ભર્યું હતું, 75% એ લોકોનું હતું. એ લોકોએ લખીને આપી દીધું મને પ્રેશર કરવા માટે કે અમે આ બીજું અમે આ રેટમાં કામ નહીં કરીએ. ONGC મને બોલાયા કે આ લોકો ના પાડે છે, તમે 100% કરી શકશો? હા કે મેં મને 1 મિનિટ ટાઈમ આપજો, હું બીજી તમને 100 ટેન્કર આપી દઈશ. 25નું ભર્યું હતું, બીજી 75 હું આપી દઈશ. અને લખીને આપી દીધું. માઇન્ડસેટ એવું કે દેખા જાયગા પડશે વિધિવાસે. અને એ ખબર પડી ગઈ એમને એટલે તરત આવ્યા કે ના ના, કારણ કે એમને આખું બહાર નીકળી જતા હતા. પછી મેં કીધું હવે મારે 50% જોઈએ, 25ની જગ્યાએ હું 50% કામ લઈશ. અને એ રીતે પછી આખા ONGCની અંદર મેન કોન્ટ્રાક્ટર તરીકે એસ્ટાબ્લિશ. વાહ. એટલે આજે જો હોગા દેખા જાયગા વાળો એટીટ્યુડ છે ને એ ખરેખર બિઝનેસમાં કામ કરે. હું એકવાર ઓબ્ઝર્વ કરતો હતો કે આપણે કોઈ ટેકનિકલ કોન્ટેન્ટ બનાવીએ ગુજરાતમાં તો ગુજરાતી ઓડિયન્સને એક્સેપ્ટ કરતાં થોડી વાર લાગે છે. જ્યારે UP બિહાર જે નોર્થના સ્ટેટ્સ છે એ બધા કોમ્પિટિટિવ એક્ઝામ્સ UPSC ને બધું બહુ આપતા હોય તો એ લોકો આવું કોન્ટેન્ટ એન્જોય કરે. પોલિટિકલ છે કે જીઓ પોલિટિકલ કોન્ટેન્ટ છે એ લોકોને મજા આવે. એટલે ઇન્ટેલિજન્સના હિસાબથી જુઓ તો ત્યાં એવા ઘણા બધા લોકો છે કે જે આવું ઇન્ટેલિજન્ટ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે, રાઈટ. પણ ગુજરાત કેમ આગળ છે બધી રીતે બિઝનેસમાં? તો એ મેં રિયલાઇઝ કર્યું કે બિઝનેસમાં આગળ વધવા માટે રિસ્ક ટેકિંગ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બાકી બધું તમને મળી જાય પણ રિસ્ક છે ને એ તો તમારે જ લેવું પડે. બાકી બધી વસ્તુ તમે બહારથી હાયર કરી શકો, પણ રિસ્ક તો તમારે પોતાના દમ ઉપર જ લેવું પડે. તમે જ્યારે રિસ્ક લો ત્યારે કોઈ કેલ્ક્યુલેશન રાખો કે ઇન્સ્ટિંક્ટિવલી તમને અંદરથી ફીલ આવે કે આ કરવા જેવું છે એટલે તમે કરો? ના, થોડું કેલ્ક્યુલેશન કરીએ કે આમાં પ્રોફિટ થશે. માન લો એવું માનીએ કે ભાઈ આપણે આટલું એક્સપેક્ટ કરીએ છીએ પણ એટલું ના થાય, પણ આટલું તો થશે જ. એટલે 100% એવું મગજમાં હોય કે આમાં પ્રોફિટ થશે, બની શકે ના થાય, પણ પછી રિસ્ક લઈ લઈએ. બરાબર. અને ઘણી વખત ફેલિયર બી થયા છે. પણ હું એવું માનું છું ફેલિયરમાં જયભાઈ ફેલિયર જ તમને શીખવાડે છે. તમારે સક્સેસ થવા જો એમ તમે સીધું સક્સેસ થાવ તો એક જગ્યાએ એવી આવીને તમે અટકી જવાનું જો ત્યાંથી પડો ને તો પછી ઊભું ના થાય. એટલે નાની નાની તકલીફો તો આવી જ જોઈએ. તમને મળેલા છે લાઈફમાં ફેલિયર્સ? બહુ ફેલિયર્સ. કેવી રીતે ફેલિયર્સને જુઓ, કેવી રીતે ડીલ કરો? અમુક એક્ઝામ્પલ્સ સ્ટોરીઝ આપી શકો? જેમ કે આ સ્ટોરી મેં કીધી આ રીતે. એક વખત અમારે જમીનનો સોદો કર્યો બે. જમીનના સોદામાં બહુ સારું દેખાતું હતું કે બહુ સરસ છે કે આમાં વાંધો નહીં આવે. બ્રોકર એની અંદર દસ્તાવેજ થયેલો હતો અને મારા 3 કરોડ રૂપિયાનો મેં દસ્તાવેજ કરાવ્યો. અને પછી ખબર પડી કે આ તો ઓલરેડી દસ્તાવેજ છે જ. અચ્છા. એટલે એ જગ્યા 0 થઈ ગઈ, કારણ કે તમે દસ્તાવેજ ઉપર દસ્તાવેજ ના કરી શકો.
હવે એમાં પ્રોબ્લેમ બી એવું હતું કે સામેવાળો ધમકી આપવા માંડ્યો કે તમારા ઉપર આમ નોર્મલ કેસ થાય કે તમે ના લઈ શકો. મેં કંઈ વાંધો નહીં, મેં મારી રીતે કર્યું, આખું ચેક કર્યું. 51થી અમે ચેક કર્યું. હવે એક વાત નક્કી થઈ ગયું કે આપણા પૈસા ગયા ને આપણી ઉપર રિસ્ક આવી ગયું છે. હવે એને કઈ રીતે સર્વે કરવાનું? જો બધી જમીનોમાં બી પ્રોબ્લેમ થાય એટલે મેં એની અંદર કાઢ્યો અને એક રસ્તો એવો કાઢ્યો કે એણે 76માં એક જગ્યા એને કંઈક ભૂલ કરેલી હતી, એ અમારા વકીલે પકડી પાડી અને એના આધારે મેં એના ઉપર કેસ કર્યો. કેસ કર્યો એટલે એ પાછું સરેન્ડર થયું. એટલે સરવાળે એને એવું નક્કી થયું સમાધાનમાં કે તમને 3 કરોડ રૂપિયા પાછા આપી દઈએ છીએ અને આ નીકળી જઈએ છીએ. અચ્છા. એટલે કહેવાનો મતલબ છે કે એવું તમારે જો રિસ્ક થયું અને પ્રોબ્લેમ થયો ને જો તમે ડિસ્ટર્બ થઈ ગયા, સરેન્ડર થઈ ગયા તો પછી પ્રોબ્લેમ થાય. એવા ઘણી જગ્યા છે અમારે પહેલી યુનિવર્સિટીમાં એવું થયું હતું. અરે જે પેલી કોલેજ ચાલુ કરી એમાં બી એવું થયું હતું. 2005માં અમે ફાર્મસી કોલેજ ચાલુ કરી. એ ટાઈમમાં મને રિસ્ક એવું હતું કે મારે ત્યાં રૂમો હતી આજે અડાલજમાં જે જગ્યા. એક ભાઈ આવ્યા કે ઋષભભાઈ હું આમાં કોલેજ લાવી દઉં છું, લાવી દો કે તમારે જગ્યા આપવાની બાકી કરી લેવું. કંઈ વાંધો નહીં, મને પરમિશન આપી દીધી. એ ભાઈ એપ્રુવલ બી લઈ આવ્યા. હવે એપ્રુવલ ક્યાંથી આવે શું આવે મને કશી ખબર નહીં. હું મારો બિઝનેસ કર્યા કરતો હતો. 2007માં ઇન્સ્પેક્શન આવ્યું AICTનો અને આવ્યો અને કે આ તો કોલેજ બંધ કરવી પડશે. એટલે મારી પાસે ફોન આવ્યા મને કે સાહેબ તમારે આવવું પડશે અને ઇન્સ્પેક્શન આવ્યું છે અને બંધ કરે છે કોલેજ. કેમ? કોણ ઇન્સ્પેક્શન આવ્યું છે? કે તમે આવો ને. હવે હું પહેલી વાર આવ્યો, આખી ખબર નહીં કે એકચ્યુઅલ શું ઇન્સ્પેક્શન હોય. કે પેલા બહેન કીધું એક શર્મા કરીને था कि जैन साहब ये तो कॉलेज बंद करना पड़ेगा. मैं क्यों, क्या हो गया? बोले इंफ्रास्ट्रक्चर नहीं है, ये वो जो बाकी જે બધી ક્યોરી કાઢવા માંડ્યા. મેં કહ્યું જો હું તો ફર્स्ट टाइम आया છું. ये कि तुम चेयरमैन हो के फर्स्ट टाइम आते हो इससे थोड़ी चलता है. जो भी है मिला अभी इसको कैसे भी करके आप क्या कर सकते हो. आप बोलो तो 6 महीने के अंदर मैं आपको ये सब कंप्लीट करके दे. बोले 6 महीने हो ही नहीं सकता, 2 साल का काम है, 6 महीने में कैसे होगा. मतलब हो जाएगा, नहीं होगा तो 6 महीने बाद बंद कर देना, मैं अभी लिख के दे देता हूँ आपको. અને જયભાઈ 6 એને હા પાડી અને 6 મહિનામાં આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કર્યું અને એને વિડીયો મોકલ્યો અને પાછી કન્ટિન્યુ કરે. વાહ. એટલે રિસ્ક એવું થાય માણસ ત્યાં બધી તો બંધ થઈ જાય. એટલે વાત કરવાથી સોલ્યુશન આવે, સોલ્યુશન કાઢવાનો પ્રયત્ન કરવો પડે, સોલ્યુશન આવે. 100%ની વાત. રાઈટ. હવે આપણે એજ્યુકેશનની વાત કરીએ. અત્યારે પહેલી વાર છેલ્લા 50-60 વર્ષમાં પહેલી વાર એવો સમય આવ્યો છે કે જ્યારે ઘણા બધા લોકોને ખબર નથી કે ભણતરનું ભવિષ્ય શું છે, કે આવનારા 5-10 વર્ષમાં કઈ ડિગ્રીઝની વેલ્યુ રહેશે, કઈ ડિગ્રીઝની વેલ્યુ નહીં રહે, કઈ ફિલ્ડમાં લોકોને જોબ્સ મળશે, કઈ ફિલ્ડમાં નહીં મળે. લોકો બહુ કન્ફ્યુઝ છે, ખાસ કરીને પેરેન્ટ્સ. એમને ખબર નથી કે એમના છોકરા પાસે શું કરાવવું કે જેનાથી એમનું ફ્યુચર સિક્યોર થાય. તમને શું લાગે છે આવનારા 5-10 વર્ષમાં એજ્યુકેશનની સ્થિતિ તમે શું જોવો છો? એજ્યુકેશન તો મસ્ટ છે અને એજ્યુકેશન વગર ચાલશે બી નહીં. પણ એની સાથે સ્કિલ ખૂબ જરૂરી છે. જે ડિગ્રી લઈને જે તે બી આજની તારીખમાં બી અમે જોઈએ છીએ અમારા એન્જિનિયરિંગ કરેલા છોકરાઓને 5,000 10,000ની ડિગ્રી નથી મળતી. એની પાછળ 2-3 કારણો છે. એક તો સ્કિલ નથી, ખાલી ડિગ્રી જ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અમે કહીએ કે આ વાયરિંગ કરો તો ના કરી શકે. એને ધગસ બી નથી, ઈચ્છા બી નથી, શીખવાની પેલી નથી. એટલે સ્કિલ જરૂરી છે, ધગસ જરૂરી છે. અને ડિગ્રીની સાથે જ્યારે સ્ટાર્ટઅપ, એટલા માટે જ અમે સ્ટાર્ટઅપ યુનિવર્સિટી કરી છે કે દરેક કોર્સની સાથે અમે સ્ટાર્ટઅપનો કોર્સને સિલેબસ ચલાવીએ છીએ. એનાથી ફાયદો શું છે કે જે સરકારનો જે સિલેબસ છે કે ડિગ્રી છે ઠીક છે, પણ જો સ્કિલ હશે તો છોકરો કોઈ પણ જગ્યાએ પાછો નહીં પડે. સ્વર્ણિમની અંદર આ સૌથી મોટો બેનિફિટ છે કે અહીંથી છોકરો જ્યારે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળશે તો ડિગ્રીની સાથે એની પાસે એક સ્કિલ બી હશે, એક સ્ટાર્ટઅપ બી હશે, એક માઇન્ડસેટ બી હશે. એનો માઇન્ડ બી ઓપન થઈ ગયો હશે કે મારે આ કરી શકાય એમ છે. અને ભવિષ્ય બી જેમ કે આજે માન લો હું એમ કહું કે એઆઈનો જમાનો છે કે તમે સોશિયલ મીડિયાનું છે, એનાથી કશું ના થાય. એમાં બી તમારે સ્કિલને મહેનત તો કરવી જ પડે. સ્કિલ્સ અને ડિગ્રી એની ડિબેટ બહુ થતી હોય છે કે સ્કિલ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ડિગ્રી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે એવી ઘણી બધી નાની નાની ઇન્સ્ટિટ્યૂટ્સ બની છે કે જે ઓનલાઈન ઇન્સ્ટિટ્યૂટ્સ બની છે જે સ્કિલ બેઝડ એજ્યુકેશન આપે છે, સ્કિલ બેઝડ કોર્સીસ આપે છે.
તો તમારા હિસાબથી સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ડિગ્રી? અગર આ બંનેની વચ્ચે એક પ્યોર કમ્પેરિઝન કરીએ, વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, સ્કિલ્સ ઓર ડિગ્રી? હું માનું છું બંને. જે નાની નાની ઇન્સ્ટિટ્યૂટ જે છે પ્રાઇવેટ છે એની પાછી વેલ્યુ નથી. એ ડિગ્રી લઈને જાય, સ્કિલ છે. તમારે ઓથેન્ટિક જે ડિગ્રી છે એ તો જોઈશે જ. એક એસ્ટાબ્લિશ ગવર્મેન્ટની યુનિવર્સિટી હોય એનામાંથી ડિગ્રી લેવી, ઘણી ડિગ્રીઓ મળે છે પણ એનાથી કોઈ મતલબ નથી. સ્કિલ મળી શકે પણ ડિગ્રી વગર પછી તમે એક જગ્યાએ એક સ્ટેજ આવીને ત્યાં ઊભા રહી જાઓ. એટલે અમે તો એવું કંઈ માનીએ છીએ કે ડિગ્રી લેવા માટે એક સારી યુનિવર્સિટીમાં સારી કોલેજમાં જવું અને સાથે સ્કિલ લેવું જોઈએ અને પેરેલર તમારે મહેનત બી કરવી પડે. ત્યારે જઈને તમારે બંને જરૂરી છે. રાઈટ. એકથી નહીં થાય. રાઈટ. ઘણા લોકોને ડર છે કે એઆઈને કારણે ભવિષ્યમાં ઘણી બધી જોબ્સ જતી રહેશે. એવા ઘણા બધા કામો છે જે એઆઈ ઓલરેડી રિપ્લેસ કરી દીધા છે. ફોર એક્ઝામ્પલ કોપી રાઇટિંગ એડવર્ટાઇઝિંગમાં તો પહેલાં કોપી રાઇટિંગ માટેના એક્સપર્ટ્સ હતા, હવે ઘણું ખરું કામ એઆઈથી થાય છે. એનિમેશન, સ્ટોરી ટેલિંગ માટે જે વિઝ્યુઅલ્સ બનાવવાના હોય, એનિમેશન, જે ઇલસ્ટ્રેશન્સ બનાવવાના હોય, આ બધું એઆઈથી થાય છે. એટલે ઇલસ્ટ્રેટર્સના મોટાભાગની જોબ છે જતી રહી છે, લોકોને કંઈ હવે નવું કરવું પડે છે. તો ભવિષ્યમાં તમને શું લાગે છે એઆઈને કારણે કઈ કઈ જોબ્સ જતી રહેશે? હું એવું માનું છું કે જેને કરવાની ધગસ હશે ને એ તો નહીં જાય. જો જે ખાલી જે સીધી લીટીનું કામ કરતા હશે એમને તકલીફ પડશે. એઆઈથી જોબ જશે પણ એટલી ક્રિએશન બી ઊભું થશે, નવી વસ્તુ બી ઊભી થવાની. કારણ કે મને તો જે મેં વર્ષ જોયું છે 1980થી લઈને આજ દિન સુધી બહુ 360 ચેન્જ થયું છે. આજે 1980નું તો મને લાગે કોઈ જોયું નહીં હોય. જે સિચ્યુએશન હતી, જે માર્કેટ હતું, કે જે જોબ હતી, કે બિઝનેસ હતું, એ એટલે જે નવું આવતું જાય એની સાથે ઓપોર્ચ્યુનિટી બી આવતી જ જાય છે. રાઈટ. એટલે એઆઈ હું તો માનું છું ક્યાંક ને ક્યાંક તમને બેનિફિટ કરશે જો એનો પ્રોપર અને જેન્યુઇન રીતે એનો જો ઉપયોગ કરવામાં આવે તો. ઇઝી બી થાય છે. પહેલાં ફોન નહોતા, ટેલિફોન નહોતા તો બી કામ તો થતા હતા. જેમ કે મોબાઈલ નહોતા જ્યારે અમે લોકો લેન્ડલાઇન પર કરતા હતા. એક ટાઈમમાં એવું હતું કે જો બહાર કોલ કરવો તો લાઇટિંગ કોલ કરીને, કદાચ તમને ખ્યાલ હોય તો ત્યાં પેલામાં ફોન કરવો પડતો, ટ્રંક કોલ થતા. રાઈટ. ટ્રંક કોલ થતા. રાઈટ રાઈટ રાઈટ. ત્યારે બી થતા હતા બિઝનેસ, પણ એ ટાઈમે લિમિટેશન હતું. હવે વધતું જાય છે એટલે એઆઈથી ફાયદો થશે. હું માનતો નથી કે નુકસાન થાય. રાઈટ રાઈટ. ના, હરેક જનરેશન એવું થાય કે કાંઈ નવું આવિષ્કાર આવે એટલે એમ લાગે કે આનાથી ઘણી બધી જોબ્સ જતી રહેશે, પણ હરેક નવા આવિષ્કાર પછી જોબ્સ વધી જ છે. એક્ઝેક્ટલી. ડેફિનેટલી અમુક એવી જોબ્સ છે જે આવિષ્કાર કે જે કોઈ પણ નવી ટેકનોલોજી છે એ ઇઝીલી કરી નાખે છે, એ જોબ્સ રિપ્લેસ થવાની જ છે. અને એ લોકો અપસ્કિલ કરીને કંઈ બીજું કરવા માંડે અને કરવું જ પડે. અને આ પરિવર્તન સંસારનો નિયમ છે, તમે અટકાવી નથી શકવાના. મને ગઈકાલે જ એક સ્ટુડન્ટે પૂછ્યું કે હવે એઆઈ આવી ગયું છે તો અમારે શું કરવાનું? એક યુનિવર્સિટીમાં હતો તો હવે એઆઈ આવી ગયું છે તો ભવિષ્ય ધૂંધળું દેખાય છે કે અમારે શું કરવાનું? મેં તો હવે એઆઈ આવી ગયું છે ને એવી રીતે આવ્યું છે કે પાછું જવાનું નથી. તો હવે એઆઈ તમારી લાઈફનો પાર્ટ બની ગયું છે તો પછી એવી રીતે વિચારો કે આનો ઉપયોગ કરીને આપણે આપણું કરિયર કેવી રીતે બનાવી શકીએ, સારી રીતે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, હું કઈ રીતે આગળ છે. રાઈટ. બધા નહીં વધી શકે પણ જે ટ્રાય કરશે તો આગળ આવી જ જશે. એને કોઈ ઇશ્યુ નથી. રાઈટ રાઈટ. તમે છેલ્લા 20 વર્ષમાં એઝ એન એજ્યુકેશનિસ્ટ ઘણા બધા સ્ટુડન્ટ્સને જોયા હશે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયાથી નીકળીને ખૂબ સક્સેસફુલ પણ થયા હશે. તો એવી કઈ ક્વોલિટીઝ છે જે સ્ટુડન્ટને સક્સેસફુલ બનાવે? એવી કઈ ક્વોલિટીઝ તમે સ્ટુડન્ટમાં જુઓ તો તમને એમ લાગે કે નહીં આ સ્ટુડન્ટ બહુ સક્સેસફુલ થશે આગળ જઈને? અમારે ત્યાં ઘણા સ્ટુડન્ટ આગળ ગયા છે ને બધા સ્ટાર્ટઅપ, જેમ કે અમારે 100થી વધારે સ્ટાર્ટઅપ અત્યારે ઓનરોડ છે, 25થી વધારે પેટન્ટ ફાઇલ થઈ ગઈ છે. સ્ટુડન્ટમાં આજની તારીખમાં બી ક્વોલિટી સુધરતી જાય છે. હું માનું છું 50% સ્ટુડન્ટ એવા છે જે લોકોને પોતાનું કેરિયર બનાવવા માટેની ઇન્ટરેસ્ટ હોય. અમુક જે લોકોને ભણવાનું નથી, ખાલી ડિગ્રી લેવા માટે આવે છે, કે જેમને પોતાનું પેરેન્ટ્સનો બિઝનેસ હોય, એ લોકો થોડા ડીલે. પણ આજની તારીખમાં અવેરનેસ બી બહુ છે, કંઈક કરવાની ધગસ બી છે. એટલે હું એવું માનું છું કે જે છોકરાની અંદર કામ કરવાની ધગસ હશે, મહેનત કરવાની તૈયારી હશે તો એ સક્સેસ થશે. એમાં વાંધો નહીં. અમારે ત્યાં બહુ સારા એવા છોકરાઓ નીકળ્યા છે ને અત્યારે બહુ આગળ છે. ખાસા એવા કંપનીઓમાં 500 કરોડની કંપનીઓના બી અત્યારે એમને બિઝનેસ કરે છે સ્ટાર્ટઅપથી રીતે ને સ્ટાર્ટઅપ વગર બી. અત્યારે સ્ટાર્ટઅપ તો 2017માં આવી, પહેલાં બી એ લોકો કરે છે, આજની તારીખમાં છે એ લોકો. સર, આપની યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે એક અલગથી લેબ છે, એક ઇન્ક્યુબેશન સેન્ટર છે. તો વિદ્યાર્થી કોલેજ લાઈફમાં સ્ટાર્ટઅપ કેવી રીતે કરી શકે? કારણ કે મારું એવું માનવું છે કે કોલેજ લાઈફમાં કમ્પ્લાયન્સીસ હોય, અટેન્ડન્સીસ એ લોકોને પૂરી કરવાની હોય, પછી એક્ઝામ્સ આપવાની હોય, એની તૈયારીઓ કરવાની હોય, તો સ્ટાર્ટઅપ કરવા માટે સમય કેવી રીતે મળે? અને કોલેજ લાઈફ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટઅપ કે કારણ કે ટ્રેન્ડ છે એટલે બધાને એવું લાગે છે કે મારે કોલેજમાં સ્ટાર્ટઅપ કરવું?
વોટ ઇઝ યોર ટેક? પણ આજની આ માંગ છે જયભાઈ, અને અમે એવો સિલેબસ એડજસ્ટ કર્યું છે ને ટાઈમ ટેબલ એડજસ્ટ કર્યું છે કે એને ટાઈમ મળી જ જાય છે. અમે એના ઉપર થોડો ઓછો વજન કરી સ્ટાર્ટઅપ એટલા માટે કરીએ છીએ કે એ જરૂરી બી છે, અને એટલે જ સ્ટુડન્ટને અમારે ત્યાં વધારે એને ઇન્ટરેસ્ટ થાય છે કે ભાઈ કે એ રૂટિન છે, આપણે જે પેપર આપવાનું, સિલેબસ ભણવાનું એ બધું, પણ સ્ટાર્ટઅપની સાથે હોય તો એને એક ઇન્ટરેસ્ટ થઈ જાય છે, એટલે સ્ટાર્ટઅપ અમે એડજસ્ટ કરી લઈએ છીએ એમાંથી. તમે આટલા બધા સ્ટાર્ટઅપ્સ કર્યા, ઘણા બધા મલ્ટિપલ બિઝનેસીસ કર્યા, તમે કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા? અને ત્યાં સ્ટાર્ટઅપ શીખવાડવામાં આવ્યું હતું? ત્યાંના સિલેબસમાં સ્ટાર્ટઅપની વાતો થતી હતી? આ વર્ડ જ આવ્યો છે 2016માં સ્ટાર્ટઅપ, અને અમે શરૂ કર્યું હતું 1995માં. ત્યારે સ્ટાર્ટઅપ નહોતા, પણ અમે ફેલિયર થઈ થઈને શીખીને પોતાની રીતે શીખીને સ્ટાર્ટઅપ કર્યું અને જે બી કરતા ગયા. જયભાઈ, જો કદાચ એ ટાઈમે સ્ટાર્ટઅપ યુનિવર્સિટી હોત આવી કોઈ, તો કદાચ આજ હું મિલેનિયરમાં હોત. કારણ કે એ જે મારી મહેનત અને જે ધગસથી થયું એમાં એક પ્લસ થઈ જાત કે મારે એક લાઇન ઓફ એક્શન ને સ્ટાર્ટઅપ તરીકે કઈ રીતે આગળ વધવું. પણ એ અમે અમારી રીતે શીખ્યા ને અમારી રીતે સ્ટાર્ટઅપ કર્યું. એટલા માટે જ આ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી ચાલુ કરી, રાઈટ, કે જે મારા ત્યાં મને તકલીફ પડી એ અમારા સ્ટુડન્ટને ના પડવી જોઈએ. રાઈટ. જે ટ્રેડિશનલ બિઝનેસ કરતા હોય ને, જે ઓન્ટરપ્રિનર્સ હોય કે જે પોતાની કોઈ ફેક્ટરી ચલાવે છે કે સક્સેસફુલી કોઈ સ્ટોર ચલાવે છે, એ લોકોની એવી માન્યતા છે કે ભણેલા હોય એની ધંધો ન કરી શકે, ભણેલા હોય બિઝનેસ ન કરી શકે. બહુ ખોટી માન્યતા છે. અને ઘણીવાર ફેમિલીમાં ડિબેટ્સ પણ થતી હોય કે ભણેલા હોય જે વ્યક્તિ રિસ્ક લઈને બિઝનેસ સ્ટાર્ટ કરે છે ને ત્યાં કામ કરતા હોય, રાઈટ. તો એ થોડી માન્યતા આપણે તોડવી હોય કે ભાઈ ભણવાથી અને ભણવામાં જો સ્ટાર્ટઅપનું કલ્ચર હોય તો એનાથી બિઝનેસમાં શું હેલ્પ થઈ શકે. કોઈ ભણેલો વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરે અને અભણ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરે, એ બંનેમાં શું ફરક હોય? ખાસો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. બહુ સિમ્પલ માની લઈએ કે જો વગર ભણેલો અને વગર ડિગ્રીએ કોઈ બિઝનેસ કરતો હોય ને એ 100 રૂપિયા કમાતો હોય, અને એ જ ભણેલો અને એજ્યુકેટેડને સ્ટાર્ટઅપ કે એવું કંઈ કરીને જે બિઝનેસ કરશે તો માનીને ચાલો કે 10 ગણા વધારે 1000 રૂપિયા કમાશે, ઓછી મહેનતમાં, સ્કિલ સાથે અને હેવી ટર્નઓવર સાથે બિઝનેસ કરી શકશે. એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે મારો વ્યક્તિગત અનુભવ કહું છું. એટલે ભણવામાં તમે જે કોઈ સ્કિલ્સ અક્વાયર કરો કે જે કંઈ તમારી કેળવણી થાય, એઝ અ પર્સનાલિટી તમે જે ડેવલપ થવા હોય, તમે બિઝનેસમાં એનો ઉપયોગ કરવાના જ છો. ફોર એક્ઝામ્પલ, તમને સારી કમ્યુનિકેશન સ્કિલ્સ મળશે જો તમે ભણવામાં ધ્યાન આપો છો. તમને તમારું કેપિટલ સ્ટ્રક્ચર વધારે સારી રીતે બનાવતા આવડશે અગર જો તમે સ્ટાર્ટઅપના ફંડામેન્ટલ શીખ્યા છો તો. તમને પ્રોડક્ટ ડેવલપમેન્ટના ન્યુઆન્સીસ ખબર પડશે, તમને માર્કેટિંગના ન્યુઆન્સીસ ખબર પડશે, તમને સેલ્સના ન્યુઆન્સીસ ખબર પડશે. જો બધું તમે શીખ્યા છો તો ક્યાંક લાઈફમાં સિચ્યુએશન એવી આવે જેમાં બધું યુઝ કરવાનું આવે તો તમે કરી શકશો. પણ જો તમે શીખ્યા નથી તો બધું તમારે જાત મહેનતે શીખવાનું છે, એમાં તમે ભૂલ કરીને એનો આઉટપુટ નહીં આવે. રાઈટ, નહીં આવે, કારણ કે આજની તારીખમાં રિક્વાયર્ડ છે, આ મસ્ટ છે. કારણ કે દુનિયા એટલી ફાસ્ટ ચાલી રહી છે, એમાં તમે જો આ વગર સ્કિલે કરવા જશો તો પાછળ રહી જશો. રાઈટ. મેં એક બિલિયનરનું ઇન્ટરવ્યૂ કરેલું, એટલે મેં કીધું કે તમારી પાસે બધું જ છે, જે કોઈ પણ વ્યક્તિના સપનાઓ હોય એ બધું જ તમારી પાસે છે. મોટું ઘર, અનેક ગાડીઓ, મોટું એમ્પાયર, યુ આર અ બિલિયનર. 20-25 હજાર કરોડનું તમારું ટર્નઓવર છે. તો અત્યારે તમને રિગ્રેટ કઈ વાતનો, અગર કોઈ વાતનો પસ્તાવો હોય કે કોઈ વસ્તુની ખોટ હોય જીવનમાં, તો કે યાર હું ભણી ન શક્યો ને એ વાતનો મને પસ્તાવો છે. કે ઘણી બધી જગ્યાએ મારું અપમાન પણ થયું હશે, ઘણી બધી જગ્યાએ મને તકલીફ પણ પડી હશે, પણ જો મેં ભણી લીધું હોત ને તો કદાચ મારી સાથે ન થાત. હું નોર્મલ બીકોમ છું, પણ જો કદાચ આવી કોઈ ડિગ્રીને એ ટાઈમમાં કોઈ મને સપોર્ટ મળ્યો હોત તો કદાચ આના કરતાં વધારે હોત, એમ કે આ યુનિવર્સિટી વહેલા થઈ ગયું. એવા કયા ડિસિપ્લિન્સ છે કે જે બાળકોએ અત્યારે કન્સિડર કરવા જોઈએ, વિદ્યાર્થીઓ અત્યારે કન્સિડર કરવા જોઈએ, જેનું ભવિષ્ય બહુ સારું હોય? એવા કયા કોર્સિસ છે અમારે ત્યાં? હા, અમારે ત્યાં બધા કોર્સિસ છે. આમાં જે કંઈ કોર્સિસ, જેટલા બી 113 કોર્સિસ ચલાવીએ છીએ, બધામાં સ્ટાર્ટઅપ છે. દરેક કોર્સિસ અલગ અલગ ઇન્ટરેસ્ટમાં, અલગ અલગ સ્ટુડન્ટને કયા ઇન્ટરેસ્ટ છે, કઈ એને સ્ટ્રીમ લીધી છે, સાયન્સ છે કે કોમર્સ છે. કારણ કે દરેકની મેન્ટાલિટી, દરેકનો ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે. એટલે અમારા બધામાં છે, અને બધામાં ઓપોર્ચ્યુનિટી છે. એક બી કોર્સ એવો નથી, અને જે કોર્સમાં ઓપોર્ચ્યુનિટી હોય કોર્સ બંધ થઈ જાય છે. એટલે ધીમે ધીમે બંધ જ થઈ જાય. એટલે એવું કેમ? કારણ કે ઓપોર્ચ્યુનિટી ના હોય, એટલે સ્ટુડન્ટને ખબર પડી જાય છે કે ભાઈ આ ફિલ્ડની અંદર આગળ કોઈ સ્કોપ નથી. કારણ કે કોઈ બી સ્ટુડન્ટ હોય કે પેરેન્ટ્સ હોય, એ ભણતો હોય એના માટે કે એનું કેરિયર બને, એનું ભવિષ્ય બને, અને એનો પરિવારનો પેલો સંભાળી શકે. પણ એ જો એને લાગતું જ હોય કે આ નથી ચાલતી તો એ તરત એમાં બંધ કરશે ને ધીમે ધીમે બંધ થઈ જશે. રાઈટ.
રાઈટ. ભારત દુનિયાનો સૌથી યંગેસ્ટ નેશન કહેવાય કે બહુ મોટી યુથ પોપ્યુલેશન, આપણી મીડિયન એજ 28ની છે. કોઈ પણ દેશના ગ્રોથમાં મીડિયન એજ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે કે 28 થી 35 મીડિયન એજ જે દેશની હોય ને એ સમયગાળા દરમિયાન દેશનો ગ્રોથ સૌથી ફાસ્ટ થાય. આપણે 28 અત્યારે છીએ એટલે જસ્ટ એ ઇન્ફ્લેક્શન પોઈન્ટમાં આપણે એન્ટર થઈએ છીએ. એટલે અહીંયાથી પછી આગળ ભારત દેશનું ભવિષ્ય બહુ ઉજળું છે કારણ કે યંગ પોપ્યુલેશન છે. ઘણા બધા લોકોની એવી પણ દલીલ છે કે યંગ છે, યુથ છે આપણી પાસે, પણ એમ્પ્લોયેબલ નથી. કે યુથ યુઝેબલ તો હોવું જોઈએ. તો યુથ યુઝેબલ ક્યારે થાય કે જ્યારે એમ્પ્લોયેબલ હોય, એમની પાસે રાઇટ સ્કિલ્સ હોય. તમારું શું માનવું છે? ભારતનું યુથ એમ્પ્લોયેબલ છે, નથી? બહારના યુથની કમ્પેરિઝનમાં ભારતના યુથને તમે કેવી રીતે જોવો છો? ભારતના યુથ એમ્પ્લોયેબલ છે, કરી શકે એમ છે, અને એનો ઓપોર્ચ્યુનિટી બી છે. જે લોકો કહે છે કે નથી બિઝનેસ કે નથી નોકરીઓ, એના માટે એ ખોટી વાત છે. ભારતનો ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે એમાં કોઈ દોમત નથી, કારણ કે આખા વર્લ્ડમાં સૌથી વધારે પોપ્યુલેશન આપણી પાસે છે, સૌથી મોટો માર્કેટ આપણી પાસે છે. અને એ જ મોદી સાહેબ એનો જ ઉપયોગ કરીને આજે જે બીજા બધા વર્લ્ડના જે બીજા દેશો મોદી સાહેબને બોલાવે છે કે મોદી સાહેબને સલામ મારે છે, એને કારણ જ આ છે. એટલે એ સવાલ ખાલી એટલું જ છે કે જે સ્કિલ અને ધગસથી જે સ્ટુડન્ટ કરશે કે જે વ્યક્તિ કરશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને નાની મોટી હર્ડલ તો આવવાની, તો અપડાઉન તો આયા કરશે, એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી. રાઈટ. જ્યારે વિદ્યાર્થી કોલેજમાં હોય ત્યારે માર્ક્સ પાછળ ભાગવું જોઈએ કે સ્કિલ્સ અને એક્સપિરિયન્સીસ પાછળ ભાગવું જોઈએ? વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? જોબ્સ માટે પણ, કારણ કે ઘણા લોકોને એવું હોય કે મારું રિઝલ્ટ સારું હશે તો મને સારી જોબ મળશે કે મને સારી ઓપોર્ચ્યુનિટી મળશે. તમારું અસેસમેન્ટ શું કહે છે? માર્ક્સ હોવા જોઈએ, પણ માર્ક્સ માટે એની પાછળ હું તો મારું સ્કિલ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે આજની તારીખમાં અમે બી અમારા ઓફિસમાં કે યુનિવર્સિટીમાં સ્કિલ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. સ્કિલ હશે તો કામ બી સારું થશે. એકલા માર્ક્સથી, એકલા ડિગ્રીથી કશું નહીં થાય. એટલે માર્ક્સ જરૂરી છે, નંબર 1 પર સ્કિલ મસ્ટ છે. સ્કિલ હશે તો આજે બી અમે ઇન્ટરવ્યૂમાં સ્કિલ ઉપર જ જઈએ છીએ. માર્ક્સથી ખબર નહીં, માર્ક્સ તો કઈ રીતે આ ખબર નથી, સ્કિલ દેખાશે. હરેક ઇન્સ્ટિટ્યૂટની એક એજ્યુકેશન ફિલોસોફી હોય, તમારી શું છે? અમારી બહુ સિમ્પલ ફિલોસોફી કે સ્ટુડન્ટ જે બી થાય, જે ભાવનાથી કે જે ભવિષ્ય જોઈને જે સપનાથી આવ્યો હોય, જે પેરેન્ટ્સે અમારા ત્યાં મૂક્યું હોય, એનો સર્વાઈવ થયું. કે અમે જૈન છીએ અને જૈનમાં અમે બહુ સિમ્પલ છીએ. આખી જે યુનિવર્સિટી ચલે છે એના પર વિદ્યાદાન તરીકે અમે લઈએ છીએ. એટલે મારી પોતાની ફિલોસોફી કે એ સ્ટુડન્ટને એનો લાભ મળવો જોઈએ, એનો ભવિષ્ય બનવું જોઈએ, અને ભવિષ્યમાં એ અને એના મા બાપનો અને પરિવારનો એ દેખરેખ કરે ને સંભાળે, એ સાથે એને ભણતર મળવું જોઈએ. એના માટે જે કંઈ બી હોય એ સ્વર્ણિમ યુનિવર્સિટી કરવા તૈયાર છે. એમાં કોઈ અમે કરીએ છીએ અને કરવા માટે પણ આગળ અમે તૈયાર જ છીએ. વિદ્યાર્થી જ્યારે કરિયર ચૂઝ કરતા હોય ત્યારે બે વસ્તુ એ લોકોને દેખાતી હોય. એક પૈસા દેખાતા હોય અને બીજું જે એનું પેશન હોય એ દેખાતું હોય. તો તમારા હિસાબથી પૈસા વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પેશન ફોલો કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ઘણીવાર એવું થતું હોય કે પેશન ફોલો કરવા જાય તો પૈસા છૂટી જતા હોય અને પેશનમાં કદાચ લોંગ ટર્મ કરિયર બની શકે તેમ ન હોય. અને ઘણીવાર ફેમિલીને પણ પૈસાની વધારે જરૂર હોય, તો પેશનને થોડો સમય સાઈડમાં રાખીને તમારે પૈસા તરફ ફોકસ કરવું પડે ને જેમાંથી સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે હોય એવું તમારે કંઈ કરવું પડે. તમારા હિસાબથી વિદ્યાર્થીએ કેવી રીતે વિચારવું જોઈએ? પેશન જોઈએ, કારણ કે આપણે જે 3 ઇડિયટ પિક્ચર આવી હતી ત્યારે પેશન મસ્ટ છે, પૈસો બી છે. અને આજની તારીખમાં હું એવું માનું છું કે જે કંઈ બી કામ કરશે, જે બી આજે માટી બી વેચવી હોય ને, રેતીવાળો બી કમાય છે. અને એમાં જો સ્કિલવાળોને ભણેગળો જ કરતો તો સારો એવો ટર્નઓવર છે. એટલે પોતાના પેશન સાથે પૈસા કમાઈ શકે એમ છે, એટલે બંનેને ધ્યાન રાખવું જોઈએ. નહીં તો ઇન્ટરેસ્ટ છૂટી જશે. ખાલી પૈસા માટે એક સ્ટેજ આવીને અટકી જશે કે આ મારા ઇન્ટરેસ્ટમાં નથી આવતું. રાઈટ. ના, આ વાત બહુ સમજવા જેવી છે અને પેરેન્ટ્સે પણ આ વાતનું કોગ્નિઝન્સ લેવું જોઈએ કે ઘણીવાર આપણે માત્ર પૈસા પાછળ ભાગીએ અને સ્ટુડન્ટને એવું કરાવીએ કે જેમાં એને ઇન્ટરેસ્ટ નથી, પણ પૈસા મળે છે, પછી શું કરશે? 2-5 વર્ષ કરશે, વધીને 10 વર્ષ કરશે, પછી 10 વર્ષ પછી કંટાળીને મૂકી દેશે. ત્યારે એની પાસે બીજું કંઈ કરવા માટે નહીં હોય અને પછી વિચારશે કે હવે મારે શું કરવું, અને ત્યારે પછી એક મિડ લાઈફ ક્રાઇસિસ આવે જે બહુ અઘરું હોય છે. રાઈટ. હા, પછી એ ચેન્જ કરવું બહુ અઘરું છે. એટલે શરૂઆતથી ભલે થોડું મોડું કોઈ કમાતું થાય, પણ જો પેશન ફોલો કરે ને તો એ આખી લાઈફ એન્જોય કરશે પોતાના કામને. બરાબર છે. અમારા ત્રણેય છોકરાઓને જેમ કે આદિ છે, એને ઇન્ટરેસ્ટ હતો, MBA ત્યાં ઓસ્ટ્રેલિયાથી કરીને આવ્યા. એટલે એટલે આ યુનિવર્સિટી એને સોંપી દીધું અને અત્યારે સારું કરે છે. અત્યારે જે નાનો છે લવ, એને ઇન્ટરેસ્ટ હતો કે મારે પેટ્રોલિયમ કરવું, એને કર્યું ઓટોમોબાઈલ્સ, ડિગ્રી ઓટોમોબાઈલ્સમાં લીધી, પણ એને પેટ્રોલિયમમાં ઇન્ટરેસ્ટ હતો એટલે પ્લાન્ટ કર્યો. પછી એને સ્કીમમાં આવ્યો.
તમારા સમયમાં આવું બધું હતું, પેશન ફોલો કરવી છે કેવું કંઈ? એ ટાઈમ હતો જરૂરિયાતો પૂરી કરવાની જરૂરિયાત છે. પૂરી કરો, ગમે તેમ કરો. હા કેમ કરવું એ ટાઈમે એ આવતું જ નહીં. હા તમારે કેમ સર્વાઈવ થવું છે. ઇવન બડા બિઝનેસ, મોટા જે બિઝનેસ કરતા હતા એ લોકોને બી, ફેક્ટરી ચલાવતા પણ એને બી કેમ સર્વાઈવ થવું છે, બિઝનેસમાં ટકી રહેવું છે, એ મસ્ટ હતું. પણ તોય લોકો કરતા હતા. જેમ કે બી મને ઇન્ટરેસ્ટ હતો કે મારે લેન્ડનો રિયલ એસ્ટેટ કરવું છે તો હું કરતો હતો. આ મલ્ટિપલ બિઝનેસમાં ઇન્ટરેસ્ટથી જ કર્યું, જબરદસ્તી કોઈ કામ મેં નથી કર્યું. જેન્ઝીને કેવી રીતે જોવો છો? અત્યારની જે યંગ જનરેશન છે, મોસ્ટલી તમારા સ્ટુડન્ટ્સ બધા જેન્ઝી હશે, કેવી રીતે જોવો છો? લોકોના અલગ અલગ ઓપિનિયન્સ હોય છે જેન્ઝીને લઈને. કોઈને ગમે છે, કોઈને નથી ગમતા, કોઈને એમનામાં ઘણી બધી સારી વસ્તુઓ દેખાય છે, કોઈને એમનામાં ઘણી બધી ખોટ દેખાય છે. તમારું ઓબ્ઝર્વેશન, અવલોકન શું છે જેન્ઝીને લઈને? જેનજીમાં સારા એવા ઓપોર્ચ્યુનિટી છે, સારી એવી એમાં કેપેબિલિટી છે, એમાં કોઈ ડાઉટ નથી. અને હું એવું માનું છું કે એ લોકોને જો પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર લાઈન મળે ને, ડાયરેક્શન મળે તો એ સારું કરી શકે એમ છે. થોડું ખાલી જે અત્યારે મિસિંગ થાય છે, જે અમે અમારી યુનિવર્સિટીમાં વિચારીએ છીએ કે એક તો એને સંસ્કાર ખાસ જોઈએ, જે અત્યારે પરિવારથી અલગ થતું જાય છે. અને હું દર વખતે મારા જે કોન્વોકેશન હોય છે ત્યારે કહું જ છું છોકરાને જતા પહેલાં કે તમારા મા બાપને આશીર્વાદ તમારી સાથે રાખજો. અને એ હોય ને સંસ્કાર હોય તો પછી કોઈ નહીં. અને અમારે ત્યાં એ સ્ટુડન્ટ જે હોય એ સંસ્કાર સાથે સ્કિલ અને ડિગ્રી ત્રણેય વસ્તુ લઈને જાય છે. બરાબર બરાબર. અહીંયા સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રમોટ કરવા માટે બીજું શું શું કરો છો તમે યુનિવર્સિટીમાં? અમે સ્ટાર્ટઅપ માટે એની જે એક આઈડિયા હોય એટલે આઈડિયા માટે એના સિલેબસ, ઘણા સ્ટુડન્ટ એવા છે કે જેની પાસે આઈડિયા છે પણ પ્લેટફોર્મ નથી. હવે અમારે ત્યાં સ્ટુડન્ટે અમારે ત્યાં આપણે જોયું કદાચ ખબર નહીં, પણ કેસરની ખેતી કરેલી છે. કેસરની ખેતી એટલે ઇમ્પોસિબલ, કારણ કે કાશ્મીર સિવાય થાય નહીં. પણ અમારા સ્ટુડન્ટે કરેલી છે અમદાવાદમાં, અહીંયા. ઓહો. આ જ કેમ્પસમાં છે. ઓહો, નાઇસ. હવે એ જ્યારે અમે અમારા રૂપાલા સાહેબ હતા કૃષિ મંત્રી, ત્યારે એમને વાત કરી કે ના થાય ઋષભભાઈ, હું તો કૃષિ મંત્રી, સેન્ટ્રલમાં કૃષિ મંત્રી હતા, એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા. મેં કહ્યું સાહેબ મારા છોકરાએ કર્યું છે. એમને થોડું એવું લાગ્યું કે આ અતિશય ખોટી વાત કરે છે. તો મને એકદમ ફોન આવ્યો, મને કે હું જોવા આવું છું. હા. અને 3 વાગે આવું છું, 12 વાગે મેં ફોન આવ્યો. એ આવ્યા અને જોયું એમને, એમના હાથે એમને કીપિંગ કર્યું અને લઈને ગયા. અને 3 કલાક રોકાયા અને એપ્રિશિએટ કર્યું. વાહ. એમના હાથે છોકરાઓને એવોર્ડ બી આપ્યું. તો કહેવાનો મતલબ આ બધી ફેસિલિટી, એન્ટાયર ફેસિલિટી જે કંઈ અમારાથી થઈ શકતું હોય, સ્ટુડન્ટ બધી ફેસિલિટી છે. સારા અમારે અમે એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટઅપ, ઇન્ડસ્ટ્રી સાથે બધું કોલેબોરેશન કરેલું છે, બધું અમારે ત્યાં છે. અને છોકરાને બહુ ફાયદો થઈ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશનથી શું ફાયદો થાય? એનો આપણને એક્સપિરિયન્સ મળે ને. ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશનથી શું થાય કે એનો એક્સપિરિયન્સ મળે, જે સ્ટુડન્ટને જે એ લોકોએ કઈ રીતે ડેવલપ કર્યું છે એનો નોલેજ મળે. અને એ લોકો આવે છે ને બહુ સરસ આપે છે સ્ટુડન્ટને. અને એમાંથી સારા એવા સ્ટુડન્ટ અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ડેવલપ બી થયા છે. એટલે એવું કોઈ ઇસ્યુ નથી કે એમને આવવાથી એમને જે જર્ની કરી છે એ ફાયદો. ઇવન બિઝનેસમાં બી એ લોકો ઓપોર્ચ્યુનિટી આપે છે. કોઈ એવો બિઝનેસ હોય તો એ લોકો બી સાથે આપે છે. અત્યારનું યુથ મેન્ટલ હેલ્થને બહુ સિરિયસલી લે છે. એમના મેન્ટલ હેલ્થને સમજે પણ છે, એની કોગ્નિઝન્સ પણ લે છે. એમને ખબર છે કે ક્યારે મેન્ટલી લોકો હેલ્ધી છે, ક્યારે નથી. એટલે પોતાની મેન્ટલ હેલ્થની કાળજી બહુ સારી રીતે લે છે. પણ ઘણીવાર એન્ઝાયટી કે અટેન્શન ડેફિસિટ, એ બધી વસ્તુઓને કારણે એની મેન્ટલ હેલ્થ છે એ અફેક્ટ થતી હોય છે. અને એસ્પેશિયલી જ્યારે તમે જેનઝી સાથે ડીલ કરતા હોય ત્યારે કેમ્પસમાં મેન્ટલ હેલ્થ માટે કોઈ ડિસ્કશન થવું કે મેન્ટલ હેલ્થ ને લઈને વિદ્યાર્થી કોઈની પાસે જઈ શકે એવું કોઈ હોવું બહુ જરૂરી છે. તો અહીંયા વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ માટે આપણે શું કરીએ છીએ મેન્ટેન રાખવા માટે? પેરામેડિકલમાં અને સ્ટુડન્ટમાં આખો કોર્સ ચાલે છે અમારે. અચ્છા. આખું આની પેલી ક્લાસ છે કે છોકરાઓને જે કંઈ મેન્ટલ માટે કે જે કંઈ વસ્તુ જોઈતી હોય એ તરત અહીં મળે જ છે અમારથી. અને આ થોડી ઘણી જે પ્રોબ્લેમ છે ને આ સોશિયલ મીડિયાથી જ પ્રોબ્લેમ વધારે થઈ ગઈ છે. છોકરાઓ ડિસ્ટર્બ થઈ જાય છે. પણ એ કરીએ છીએ અમારે ત્યાં આખીની. પણ તમારું માનવું છે કે સોશિયલ મીડિયાના કારણે મેન્ટલ હેલ્થ થોડી અફેક્ટ થાય છે? નાના ને મોટાને બધાને થાય છે. ખાસો એવો ટાઈમ જાય છે. સ્ક્રીન ટાઈમ બહુ છે છોકરાને. રાઈટ. તમારા આખા બિઝનેસ એક્સપિરિયન્સમાંથી અત્યારે કોઈ વિદ્યાર્થી આ પોડકાસ્ટ જોવે છે અને એને સ્ટાર્ટઅપ કરવું છે, તમારી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ લેબમાં હોય કે બીજે ક્યાંય પણ જેને પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે,
કોઈ 5 એવી એડવાઇસ આપી હોય જે તમે તમારા જીવનમાંથી શીખ્યા હોય એ કઈ? હું બધાને જેને બી છે, મારા સ્ટુડન્ટ હોય એને એવી વેલકમ છે, અધર બીજી કોઈ યુનિવર્સિટીનો હોય, કોઈ ગ્રેજ્યુએટ હોય, એના માટે બી સૌથી પહેલાં તો તમે તમારો ગોલ નક્કી કરી દો. તમારે શું કરવું છે, તમારા પેશન મુજબ શું કરવું છે નક્કી કરો, મહેનત કરો, ધગસ કરો, અને બાકીની તમે એના માટેની જે કંઈ જરૂરી છે એ અમારા યુનિવર્સિટીએ તમને પૂરી કરી દેશે. પણ એ તમારે 4 વસ્તુ લઈને આવવી પડે. તમારી પાસે આઈડિયા હોવું જોઈએ, તમારી પાસે મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ, એક જે કહેવાય ને કે મારે આ કરવું જ છે એ હોય તો અમે બીજી રીતે બધી રીતે તૈયાર છીએ. બરાબર. બીજું શું, એટલે એવી કઈ એડવાઇસ કે તમે શીખ્યા હોય ને તમે આપી શકો કે ભાઈ આ 5 વસ્તુ તમારે રાખવાની જીવનમાં જો સક્સેસ થવું હોય તો? જો હું તમને બહુ સિમ્પલ વાત કરું તો 5માં સૌથી પહેલાં હું કહું કે તમારા મહેનત કરવી, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, મધર ફાધરના આશીર્વાદ લેવાના, અને ત્રીજી વસ્તુ તમારે શીખવાની ધગસને મહેનત કરશો તો કોઈ વસ્તુ નથી. 5 વસ્તુ તમારે જીવનમાં તમને ક્યાંય નહીં રોકી શકે. મારા વ્યક્તિગત અનુભવથી કહું છું. એટલે મહેનત જરૂરી છે. મહેનત જરૂરી છે. મહેનત વગર નહીં થાય. જે મારો જે મેં અત્યારે જે વિચાર્યું છે કે 3 વસ્તુ હોય ને જીવનમાં તો જ તમને સક્સેસ મળે. મહેનત, નસીબ બી થોડું જોઈએ, અને નીતિ જોઈએ. નીતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. 3 વસ્તુ જ્યારે ભેગી થશે તો જ થશે. નીતિ ન હોય તો શું થાય? ચલો મહેનત કરે છે કોઈ વ્યક્તિ અને નસીબ પણ છે, એક સ્ટેજ આવીને તમારું બિઝનેસ ભાગી જશે. અચ્છા, તમે નીતિ વગરનું બિઝનેસ કરશો તો નહીં ટકે. ઇનિશિયલી તમને એમ લાગશે કે ના બહુ સરસ થઈ ગયું, પણ પછી ક્યાંક જઈને બ્રેક લાગશે. મેં તો ઘણી મારી સાથે રહેલા લોકોને જોયેલા છે. તમે નીતિમત્તા શીખો છો તમારા સ્ટુડન્ટ્સ? 100%. એ જોઈએ જ, એના વગર ના થઈ શકે. 3 વસ્તુ ભેગી થશે તો તમારે સક્સેસ થઈ જશે, એમાં કોઈ ડાઉટ નથી. સર, ટ્રેડિશનલી આપણે જોયું છે કે મોટાભાગના સ્ટાર્ટઅપ્સ છે એ પુરુષો કરતા હતા પહેલાં. લેટલી છેલ્લા 20 વર્ષથી આપણે જોવા મળે છે કે ઘણી બધી વુમન ઓન્ટરપ્રિનર્સ પણ ખૂબ મોટા સ્ટાર્ટઅપ્સ બનાવે છે ને એ સ્ટાર્ટઅપ્સ એમાંથી ઘણા પબ્લિક પણ જાય છે, IPO પણ આવે છે. તો અહીંયા યુનિવર્સિટીમાં તમે વુમન એમ્પાવરમેન્ટ માટે સ્પેશિયલી જે ફિમેલ સ્ટુડન્ટ્સ છે એ લોકોને કેવી રીતે એમ્પાવર અને ખાસ કરીને મોટિવેટ કરો છો કે તમારે પણ સ્ટાર્ટઅપ કરવું જોઈએ? કારણ કે ટ્રેડિશનલી એ માઇન્ડસેટ જ નથી હોતું. બહુ ઓછા લોકોમાં એ માઇન્ડસેટ હોય છે કે મારે કંઈક સ્ટાર્ટ કરવું છે, રાઈટ? તો એ વુમન એમ્પાવરમેન્ટ માટે આપણે શું કરીએ છીએ? વુમેન માટે મારું જે થોટ છે, અત્યારે અમારા યુનિવર્સિટીમાં ફેકલ્ટીમાં જોઈએ તો 50% ફેકલ્ટી જે છે એ વુમેન છે. સ્ટુડન્ટ બી અમારી પાસે 50-60% સ્ટુડન્ટ છે. અને હું એવું માનું છું, ભલે હું જેન્ટ્સ શું કે છે, વુમેન જે કરી શકે ને બીજું ના કરી શકે. એની કામનું જે આઉટપુટ આવશે ને, કારણ કે એમાં ઇમોશન હોય, એને કામ કરવાની એક સ્ટાઇલ અલગ હોય. મારે ઓફિસમાં બી મેં મેક્સિમમ ફિમેલ સ્ટાફ છે. મેં મારા ઘરમાં બી મારી ડોટર ઇન લા 2 છે, બંનેમાં એકને જે નિકિતા છે, જે આદિની વાઈફ છે, એને સ્કૂલનો MBA કરેલું હતું, એટલે સ્કૂલનું આખું વહીવટ એને સોંપી દીધું. એટલે એટલું સરસ ચલાવે છે. ઇન્ટરનેશનલ સ્કૂલ અમે ચાલુ કરી છે. જે નાના લવની વાઈફ છે, ડૉક્ટર જીકીસા, એ જ્યારે લગ્ન કરીને ત્યારે મેં એને કહ્યું તમે ડર્મેટ છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, એને બી ક્લિનિક ચાલુ કરીને કર્યું. ઇનિશિયલી એને થોડી તકલીફ પડી, પણ આજે બી એ પ્રોફિટમાં અને નંબર 1 ડર્માટ ક્લિનિક કરીને આજે એસ્ટાબ્લિશ કર્યું છે. ITCની સામે છે. મારી મોટી ડોટર જે છે એ CA છે. એને CA ભણાવવા માટે મેં બધી મહેનત કરી. એ બી ફ્રસ્ટ્રેશન આવી ગઈ હતી. સેકન્ડ ટર્મ પછી કે ના સાહેબ પપ્પા હવે તો હું નહીં કરું, પણ એ નીકળી ગઈ. એ બી સારું કરે છે. મારા વાઈફ બી મેં એને બિઝનેસમાં રાખ્યા છે. 50-50% હું એમ કહું છું કે તમે શીખો. અને મારો જે અનુભવ છે એ હું માનું છું કે જે કામ જેન્ટ્સ કરે એટલું જ વુમેન કરી શકે એમ છે, અને ઉપરથી ક્વોલિટી આવશે. કારણ કે એનો ઇમોશન સાથે હોય. સાચી વાત છે. મહેનત સાથે હોય. એમાં ચાલબાજીને પેલું બધું નીતિમત્તા થોડી વધારે હોય. થોડી વધારે હોય, રાઈટ. પહેલાંમાં દાંડાઈ વધારે હોય. રાઈટ. ના, બહુ સાચી વાત છે. મારા ક્લાયન્ટ હતા, એમને ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે એમને કોઈ એક એપ્લિકેશન ડેવલપ કરવી હતી ત્યારે 2 વાર એ લોકો બહુ ખરાબ રીતે છેતરાયા, અને ત્રીજી વાર એ લોકોએ નક્કી કર્યું કે અમારે ખાલી એવી જ કંપનીને કામ આપવું છે વિચ ઇઝ રન બાય ઓલ વુમેન. તો એમને 6 મહિના વેઇટ કરી કે એમને રાઇટ કંપની મળે ત્યાં સુધી. પછી એમને એવી જ કંપનીને કામ આપ્યું કે જ્યાં બધા વુમન એમ્પ્લોઈઝ હોય, કે એટલીસ્ટ નીતિમત્તા ઉપર હું ભરોસો રાખી શકીશ
બાકી બધું આપણે જોઈ લઈશું, ટેકનિકાલિટી આપણે ડેવલપ કરી લઈશું. સર, એક લેવલ પર પહોંચ્યા પછી સોસાયટીને પાછું આપવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ગિવિંગ બેક ટુ ધ સોસાયટી, રાઈટ? તમારે આટલી મોટી બિઝનેસ જર્ની રહી છે, મલ્ટિપલ બિઝનેસીસ કરેલા છે, તો હવે એવું નથી કે પૈસા માટે કોઈ વ્યક્તિ કામ કરતું હોય. દરેક વ્યક્તિના મોટિવેશન અલગ અલગ એજ ગ્રુપમાં અલગ અલગ લેવલનું હોય. તમે અત્યારે સોશિયલી કેટલા એક્ટિવ છો અને કેવી રીતે સોસાયટીને પાછું આપવાનો પ્રયત્ન કરો છો? ભાઈ, મારું જે કામ છે શરૂઆતથી જ 90થી હું બિઝનેસની સાથે સાથે રિલિજિયસ અને સોશિયલ બહુ જ એક્ટિવ છું. આજે બી મારો 50% ટાઈમ જે છે એ સોશિયલ અને ધાર્મિકમાં જ જાય છે. અને એમાં મેં એચિવમેન્ટ જ કર્યા છે, સ્ટાર્ટઅપ જ કર્યું છે. અમારા જૈનોનું સૌથી મોટું જે તીર્થ છે ઝારખંડમાં સમ્ય શિખર છે, જે અમારા જૈનોનું ચારધામ કહેવાય છે. ત્યાંથી 20 તીર્થંકર મોક્ષ ગયા છે. ત્યાં મેં મોટું મંદિર બનાવ્યું છે, ધર્મશાળા બનાવી. ત્યાં એવું માનું છે કે ભારતના 100 ટ્રસ્ટોએ બનાવ્યો છે, એ 100માં 1 નંબર મારો છે. અચ્છા. આખા ભારતના જૈનોમાં એક મોટું ગેટ બનાવ્યું છે, ઇન્ડિયા ગેટ જેવું છે, જે એન્ટ્રી ગેટ છે. એ આખા ભારતમાં કોઈ નથી બનાવ્યું. એ સૌભાગ્ય મને મળ્યો કે મેં એ બનાવ્યું છે. સેટેલાઇટમાં મેં એક મંદિર બનાવ્યું, ઉમતાની અંદર મેં કર્યું. એની સાથે જેટલા બી મોટા કાર્યક્રમ થાય જૈનોના, મહાવીર જયંતિ હોય કે પર્યુષણ હોય કે ગિરનારનું હોય, એ દરેકની અંદર નયે ઢંગથી શું થાય, ટ્રેડિશનલ હું કરતો નથી. કંઈ બી નવું થવું જોઈએ. નયે ટાઈપથી આપણે શું ધર્મ બી નયે સ્ટાઇલથી કે નયા સ્ટાર્ટઅપથી કઈ રીતે થાય. અને એમાં મને એવી સારી સક્સેસ મળી છે કે આખું મેં ટ્રેન્ડ બદલી નાખ્યું. પ્રતિષ્ઠા કરવી હોય તો નઈ સ્ટાઇલથી કઈ રીતે થાય. અમે 2018માં મેં અહીં આ સેટેલાઇટની પ્રતિષ્ઠા કરાવી હતી, જે આખા ભારતમાં વખણાઈ હતી કે આવી બી પ્રતિષ્ઠા થઈ શકે, જે અનએક્સપેક્ટેડ હતી. લોકો એમ કહેતા હતા કે ના થઈ શકે. જ્યારે મેં પીપીટી બતાવ્યું કે આ ના થાય, આ તો ખોટી વાત છે. ઇવન મારા સાહેબને ના પાડતી દેલી કે આ ઋષભભાઈ ફસાઈ દેશે કે. પણ જ્યારે થયું ત્યારે બધા આમ વિચારમાં પડી ગયા કે આ કઈ રીતે થાય. અને હું આજે બધા સ્ટુડન્ટને બી કઈ જે સાંભળી રહ્યા છે, અનકોન્શિયસ માઇન્ડ જે છે ને, કદાચ તમે એમાં માનતા હશો, મને તો વ્યક્તિગત અનુભવ છે, એમાં બહુ જ પાવર છે. અને હું જીતું છું એનાથી જ જીતું છું. અમે ધાર લીધું કે આ થશે તો થશે જ, ગોલ ફાઇનલો થાય. અને રોજ થાય છે. હા, થાય છે. કદાચ તમને બી અનુભવ થાય. અને જેટલા બી મોટા છે, હું તો કહું મોદી સાહેબ બી એના ઉપર જ થાય. કારણ કે એમનું સ્ટાઇલ જોજો તમે, આ થવું જ જોઈએ. એમને જે કામ કરવાની સ્ટાઇલ છે, એમાંથી મેં મોટિવેટ કેમ થયું, એમને રિઝલ્ટ પહેલાં જોઈએ. રિઝલ્ટ પહેલાં કે અમે એમના ઓફિસર પૂછીએ, સાહેબ કે મારે 5 લાખ માણસો જોઈએ, આ કામ આમ થવું જ જોઈએ, આ આઉટપુટ જોઈએ, પછી કામ કરો. એટલે રિવર્સ કેલ્ક્યુલેશન થાય. એ એક જ થી થાય, તમે અવચેતન મનથી જ થાય. અને તમને ધારો એટલે તમને જોઈએ એવી સફળતા. મેનિફેસ્ટેશનમાં બિલીવ કરો છો કે તમે કંઈ મેનિફેસ્ટ કરો અને એક વિઝ્યુઅલાઇઝ કરો કોઈ વસ્તુને તમે વિઝ્યુઅલાઇઝ કરો, એ વસ્તુ ખરેખર થાય છે? એનાથી જ કરું, થાય જ છે, એનાથી જ થાય. આ યુનિવર્સિટીમાં આની બી હિસ્ટ્રી છે. જયભાઈ, કોઈ પણ યુનિવર્સિટી કરવા માટે 1 વર્ષનો ટાઈમ જોઈએ. આ મેં વિચાર્યું કે મારે યુનિવર્સિટી કરવી છે, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી કરવી. એન્ટાયર અમારા સ્ટાફે ના પાડી દીધી કે ના થાય સાહેબ. ઇવન ગવર્મેન્ટ ઓફિસરે ના પાડી દીધી કે આ ના થાય. પણ હું હતો, ના થશે. અને મને દેખાતું હતું કે આ થશે. અને 1 વર્ષની જે ડ્યુરેશન હોય એપ્રુવલની, એ મને 90 ડેઝમાં મળી. ઓહો. અને એન્ટાયર નીકળી ગયું. પણ એકદમ કે આ થશે જ. આમ કારણ કે મારો એક વિઝન, આ થવું જ જોઈએ, આ થઈ ગયું એમ સમજી લો. થઈ ગયું એમ સમજી લો, એટલે થાય. થઈ જ ગયું, આ થઈ માનીને ચલો, યસ ડન. વાહ. હું એવું વિઝ્યુઅલાઇઝ કરી લઉં કે આ થશે. ના કેમ થાય? એવરીથિંગ ઇઝ પોસિબલ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. અને રોજ સવારે ઉઠીને ભગવાનને 2 જ વસ્તુ કહી દેવાની કે મારાથી કંઈ ભૂલ થયું તો માફ કરજે, અને તારી હું 4-5 વસ્તુ માનું આજે તમને એક, અને જે બધાએ કરવી જોઈએ કે મને તે માનવ જન્મ આપ્યો, તારો ખૂબ આભાર. અને એનો થેન્ક્સ બી કરવો જોઈએ. અને જે કંઈ મળ્યું છે એની શક્તિ, પ્રેરણા, આશીર્વાદ, જ્ઞાન અને અનુકંપાથી જ મળે. આ ડેલી દિવસમાં સવાર સાંજ 2 વખત કહેવા. અને એના વગર તમે કાંઈ એનું થેન્ક્સ ના કહો. તમને જે મળ્યું છે તમે એવું માનો કે હું હોશિયાર છું, એવું એ ક્યાંક તો કોઈ તો શક્તિ કામ કરે જ છે. બધા લોકો માનતા હોય બધા કેટલાય હોશિયાર ફરી રહ્યા છે, એટલું બધું શું ના કરતાપણાનો ભાવ ન રાખો તો વધારે સુખી રહી શકો. થેન્ક્સ તો કહ્યું છે.
100%. તમે અહીંયા મારા હતા હું તમને થેન્ક્સ કહીશ કે તમે આ છો ઓકે. રાઈટ. દરેક માણસ નાનો મોટો બધાને થેન્ક્સ કહેવામાં કોઈ વાંધો નહીં. અમારા જૈનોમાં તો છે જ થેન્ક્સ અને મિચ્છામી દુક્કડમ. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓલરાઇટ સર, ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. ઘણું બધું જાણવા શીખવા મળ્યું. આઈ એમ શ્યોર વિદ્યાર્થીઓને એમના પેરેન્ટ્સને ઘણું બધું આમાંથી જાણવા મળ્યું હશે. અને ખાસ કરીને તમારી જે સ્ટાર્ટઅપ, તમારી પોતાની જે સ્ટાર્ટઅપ કરીને આટલા મલ્ટિપલ બિઝનેસીસ કરવાની જર્ની હતી એમાંથી હું પોતે ઘણું શીખ્યો છું. થેન્ક યુ સો મચ. બહુ કેન્ડિડલી તમે જવાબ આપ્યા. અને આઈ એમ શ્યોર આપણે ભવિષ્યમાં ફરી પાછા ક્યારે મળીશું અને કોન્વર્ઝેશન કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.